વાર્તાનું નામ છે મગર અને વાંદરો। એક નદી કાંઠે જાંબુડો ઉગ્યો હતો। જાંબુડા ઉપર એક વાંદરો રહેતો હતો। નદીમાં એક મગર રહેતો હતો। મગર અને વાંદરો એકબીજાના ભાઈબંધ હતા। દરરોજ મગર જાંબુ નીચે બેસવા જતો। વાંદરો જાંબુડા પરથી જાંબુ લાવી મગરને ખવડાવતો। મગર ખાધા પછી વધે તે જાંબુ મગરી માટે લઈ જતો। એક વખતની વાત છે, મગરી મગરને કહેવા લાગી, વાંદરા ભાઈ પણ રોજ જાંબુ ખાતા હશે, એથી એમનું કાળજું ખૂબ જ મીઠું થયું હશે। એમને અહીં તેડી લાવો, મારે એમનું મીઠું કાળજું ખાવું છે। મગરે કહ્યું, દોસ્તને દગો ન દેવાય, તારી વાત ઠીક નથી। મગરીને મગર પર રીસ ચડી, એ મોં ચડાવી આઘી જતી રહી। મગરને થયું, મારે એને મનાવવી પડશે, મારે વાંદરાભાઈને અહીં લાવવા પડશે। એ તૈયાર થયો। વાંદરાને લાવવા મગર કાંઠે આવ્યો। વાંદરાભાઈ, મારી મગરીએ તમને ઘરે બોલાવ્યા છે, આવવું જ પડશે। પણ હું તારે ત્યાં શી રીતે આવું? મારી પીઠ ઉપર બેસીને આવવાનું, ચાલો આવી જાઓ। વાંદરો પીઠ ઉપર આવી ગયો। રસ્તામાં મગરથી બોલાઈ જવાયું, મારી મગરીને તમારું મીઠું કાળજું ખાવું છે। મગરે ભોળપણમાં મગરીના મનની વાત કહી દીધી। વાંદરાભાઈ ગભરાયા। વાંદરાભાઈને ચાલાકી સૂજી, એમણે યુક્તિ અજમાવી। અરે મિત્ર, આવું હતું તો પહેલેથી કેવું હતું ને? કાળજું તો હું જાંબુડા પર મૂકીને આવ્યો છું, પાછા વળો, જાંબુડા પરથી કાળજું લઈ આવીએ। યુક્તિ પાર પડી ને મગર ભોળવાઈ ગયો। નદી કાંઠે પાછા ફર્યા। તરત વાંદરો કૂદકો મારીને હેઠા ઉતર્યો ને જાંબુડા ઉપર ચડી ગયો। મૂર્ખ ભાઈ, કાળજું ઝાડ ઉપર રખાય ખરું? મિત્રને દગો દેવા તૈયાર થયો, ફરી આ તરફ ના આવતો।